નાસ્તો કરી ને હું વાંચવા બેઠી. મારા સસરાજી મને ટીકી ટીકીને જોયા કરતા. શેઠજીની રાહે હું વાંચવા બેઠી. આખરે શેઠજી આવ્યા. એમણે મારા સસરાજીને જાગતા જોઈ ને કહ્યું, બાપુ સુઈ જાઓ, બહુ મોડું થઈ ગયું છે. તું આટલો બધો મોડો આવે પછી હું જાગું એમાં શું થઈ ગયું? જ્યોતિ, હું તને ના નથી પાડતો, કારણ કે તારી વાત હું સમજુ છું. પણ આ મારી પુત્રવધૂને ઘરની બહાર ન લઈ જા. ગામ લોકોની સામે થતા હું ગભરાઉં છું. હવે ગભરાયા તો ખલ્લાસ. હવે પાછી પાની ન કરે. સાવિત્રી પણ એમનું કામ ચાલુ જ રાખશે. જ્યોતિ, આજે તો હું ગામ લોકોની સામે જીભ કપાવીને આવ્યો છું. જ્યોતિ, આજે તો હું ગામ લોકોની સામે જીભ કાપીને આવ્યો છું. કાં તો તમે બંને નિશાળ છોડશો, નહીં તો ઘર. સસરાજી પણ રડતા હતા. અમે ઢીલા પગલે ઘર છોડ્યું. નિશાળ તો પછી સરસ ચાલવા લાગી. એકવાર હું નિશાળેથી ઘરે ફરતી હતી તો એક બોડકા માથાવાળી વિધવા પડછાયામાં ફાળો ભરતી ભરતી મારા ઘરમાં ઘૂસી ગઈ. એમનો વર ગુજરી ગયે 2 વર્ષ થયા હતા, પણ એમના પેટમાં હતો 6 મહિનાનો જીવ. શેઠજીએ કહ્યું, સાઉ, આ યુવતીને સુવાવડ કરો, આપણે અહીંયા લાવીએ તો. અને જોત જોતામાં બાળ હત્યા પ્રતિબંધ ગૃહની સ્થાપના થઈ. કામનો વિસ્તાર વધ્યો હતો, પણ સસરાજીની તબિયત બગડવાના સમાચાર સાંભળતા અમે બધું કામ પડતું મૂકી ને એમની પાસે દોડી ગયા. શેઠજીની વિનંતી અમારી સાથે આવવાની એમણે સ્વીકારી. મને એની સાર સંભાળ કરવી ક્યારેય બોજારૂપ ન લાગી. એકવાર મારા દાદા સસરાજીની ખબર કાઢવા આવ્યા. શેઠજીને કહે, જ્યોતિ, એક વાત પર વિચાર કરીશ? હા, જરૂર કરીશ, કહો ને. બાપુજીના મૃત્યુ પહેલા ઘરમાં ઘોડિયું બંધાયેલું જોવા મળે ને તો સારું. એ તો ભાગમાં હશે ને તો થાશે. ભાગમાં હશે તો થાશે એમ કેમ? વંશવેલો આગળ નથી વધારવાનો? બીજા લગ્ન કર. બોલ, હું છોકરી જોઈ આવ્યો છું. ક્યારે લગ્ન કરે છે? અરે દાદા, આ શું બોલો છો તમે? હું સાવિત્રી સાથે પરણો તે માત્ર છોકરા પેદા કરવા નહીં. એણે મને સ્વીકાર્યો, મેં એને મારી પત્ની બનાવી. આવું એણ મારી પાસે ફરીવાર ન બોલશો.
દાદા તો ધુઆ ફુઆ થતા ચાલ્યા ગયા. પણ મારા મનમાં એક વિચાર પૂર્યો. શું થઈ જવાનું હતું ફરીવાર પરણે એમાં? એ જ ઘડીએ મેં નક્કી કર્યું, શેઠજીને બીજી વાર પરણાવા જ. આ જરસામાં સસરાજીનું મૃત્યુ થયું. સસરાજીના મૃત્યુ પછી શેઠજીના પુનર્લગ્નની વાતે મારા મનમાં જોરદાર પકડ જમાવી. એક સાંજે શેઠજી એક યુવતીને લઈને આવ્યા. મને કહે, આ તારી દીકરી લાવ્યો છું. મેં એને પાંખમાં લીધી. એની આંખો સૂજી ગઈ હતી. એનો વર ગુજરી ગયે 6 માસ થયા હતા. પણ એમના પેટમાં હતું પર પુરુષના કુકર્મનું ફળ. મેં એને નવડાવી ધોવડાવી ને જમાડતા જમાડતા કહ્યું, બેટા, ન ભાવે ને તોય મારી રસોઈ જમી લેજે. પાપડીનું પેટ ભરવાના પાપમાં શું કામ પડો છો? કાશી માં બની. એને દીકરો ઉતર્યો. એ દીકરો મારા ખોળામાં મૂકી ને ચાલી ગઈ. અમે એને દત્તક લીધો. એનું નામ પાડ્યું યશવંત. યશવંત તો હવે મોટો થઈ ગયો હતો. નિશાળે જવા માંડ્યો હતો. એક દિવસ એ નિશાળેથી રડતા રડતા પાછો આવ્યો. મેં એને છાતી સરસો સાપી. નિશાળે રસ્તામાં એને લોકો ચીડવતા, એ છે તો ઉચ્ચ વર્ગનો છોકરો ને રે છે શુદ્ર ના કરે. એ છે તો ઉચ્ચ વર્ગનો છોકરો ને રે છે શુદ્ર ના કરે. આઈ હું તમારો ને તાત્યાનો જ છું ને. તને શું લાગે છે દીકરા? આઈ હું તમારો ને તાત્યાનો જ છું એવું લાગે છે. હા દીકરા, નાત જાત જન્મના આધારે નક્કી ન કરનારના માવતરનો તું દીકરો છે. ત્યારબાદ યશવંતાના મોં પર મેં ક્યારેય ઉદાસીનતા જોઈ નથી. એમના મનમાં જન્મને લઈને ક્યારેય વિચારો પ્રગટ્યા નથી. શું ભૂલું ને શું યાદ કરું? કહેવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આજે 250 વર્ષ પહેલાની એકે એક વાત જાણે મારી આંખ આગળથી પસાર થતી હતી. વિધવાઓના માથા મૂંડતી વખતે મૂકેલા ટપોટપ અસ્ત્રા, યશવંતાના લગ્ન વખતે પડેલી મુશ્કેલીઓ, વિધવાઓની સંભાળ લેવામાં આવેલી પાર વગરની તકલીફો. આજે સુખ સગવડના મહેલોમાં તમને એ કદાચ નહીં સંભળાય કે નહીં સમજાય. શેઠજી હવે થાક્યા હતા ને એમાંય પાછો પક્ષઘાતનો હુમલો. એક દિવસ મને કહે, સાવિત્રી, વકીલને બોલાવ, વીલ કરાવી લઈએ. અરે પણ વીલની શી જરૂર છે? ના સાવિત્રી, મોડું નથી કરવું. ભલે શેઠજી, તમે કહો તેમ. શેઠજીએ બધી મિલકત યશવંતાના નામે કરી.
એમને અગ્નિદાહ દેવાની જવાબદારી પણ યશવંતાના ખભે જ રાખી. આખી જિંદગી કુટુંબીજનોએ ધરાઈને ધાન ખાવા દીધું નથી, એટલે એની નનામીને હાથ લગાવવાની પણ ના પાડી. હું તો શું કહું, એમને ગમ્યું તો મને ગમ્યું. એ દિવસે જાણે છેલ્લી વારની સૂચનાઓ આપતા હોય એમ કહેવા માંડ્યા. અખંડ જાપ શરૂ કરાવ્યા. મનાची સ્વચ્છતા नाही समजला भूमि भार झाला ज्योति मणे. મનાची સ્વચ્છતા नाही समजला ભૂમિ ભાર झाला જ્યોતિ મણે. જે મનને શુદ્ધ કરવા નથી ઈચ્છતો એ ભૂમિને ભાર રૂપ બની જાય છે. અખંડ જાપ ચાલતા હતા ને શેઠજીની છેલ્લી યાતનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. શેઠજી હવે જતા રહેવાના, એને લઈ જવાની ઘડી આવી પહોંચી. ત્યાં એમના બે ભાઈઓ ઊભા થયા. ઊભા રહો. જ્યોતિબા અમારો ભાઈ હતો, એને કાંધ તો અમે જ આપીશું. હા, કાંધ પણ અમે આપીશું અને કુલડી પણ અમે જ ઉપાડીશું. હું તો બેઠી પડું. રક્ષક અને વળસક, ઉષા તુસી. શેઠજીની છેલ્લી ઈચ્છા હું એળે નહીં જવા દઉં. મેં ટોળાની વચ્ચે જ ત્રાળ પાડી. ઊભા રહો. હજી હું જીવતી છું. કોઈએ રીત રીસમ શીખવવા આવવાની જરૂર નથી. યશવંત, ગજાનંદ, તમે મારી સાથે ચાલો. જય સત્ય આદિ સત્ય, જય સત્ય આદિ સત્ય. પગ હિંમતભેર આગળ વધતા હતા અને મન પાછા પગલે એમની સાથે ગુફ્તગુ કરતું હતું. શેઠજી, તમારો સાથ મળ્યો એટલે હવે આ હાથ ધ્રુજતો નથી. તમે તમારી સાઉને ભણાવી એટલે હવે આ હાથ પાછો ન પડે. જય સત્ય આદિ સત્ય, જય સત્ય આદિ સત્ય. શેઠજી, એ દિવસે કેવા તમે હાથ વરે મઢેલા ચાડિયા જેવા? એ દિવસ ક્યાં ને આજનો દિવસ ક્યાં? જય સત્ય આદિ સત્ય. શેઠજી, શેઠજી, શેઠજી. શેઠજી તો ચાલ્યા ગયા. શેઠજી વગર વાસ્તવિકતા સ્વીકારવાનું કૌતક લાવવું ક્યાંથી? 1897 પ્લેગ ફાટી નીકળ્યો. ડોક્ટર યશવંત અને એમની પત્ની રાધા ખભે ખભો મિલાવી ને સેવામાં લાગ્યા હતા. હું પણ શેની બેઠી રહું? વેદનાથી તડબડતા એક બાળકને યશવંતાની ઉપરવટ જઈને મેં તેડી લીધું. એની સારવાર કરવા લાગી. મરવાનું છે તો પણ માની ઉષ્મા લઈને મરે. બાળક મરી ગયું. મને પ્લેગનો ચેપ લાગ્યો. સફર પૂરી થઈ. પણ કામ કરતા કરતા મૃત્યુ આવ્યું એ પરમ સૌભાગ્ય. અને ત્યાં પણ પાછા શેઠજી રાહ જોતા હતા ને.
આ બધું હું તમને શા માટે કહેતી હશ? અને મારા જેવી છોકરીમાં આ બધું આવ્યું ક્યાંથી? જે શરીર નાશ પામે છે એનો ભૂતકાળ ઇતિહાસ બની જાય છે. એના વિચારો માણસમાં ચેતના પૂરતા રહે છે. એમના કાર્યો માણસમાં શ્રદ્ધા જગાડતા રહે છે. મારે તો ફરી ફરીને આ જ કહ્યા કરવું છે. પણ ફરી ફરીને આ જ કહ્યા કરું, ફરી ફરીને આ જ કહ્યા કરું, ફરી ફરીને એનું એ જ, એનું એ જ, એનું એ જ.